નમસ્કાર મિત્રો. 27 એપ્રિલ 2025 વાત એ હતી કે આ દિવસે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા ગોંડલ આવી રહ્યા હતા. લોકોને લાગતું હતું કે તેઓ ગોંડલ આવી રહ્યા છે, ગોંડલ ફરશે, ગોંડલમાં તેમનું સ્વાગત કરવામાં આવશે, તેમને વધાવવામાં આવશે. એ પણ થયું, પરંતુ તેની માત્રા ખૂબ ઓછી જોવા મળી. વિરોધ કરવામાં આવ્યો, કાળા વાવટા ફરકાવવામાં આવ્યા અને વાત તો ગાડીઓના કાચ ફોડવા સુધી પહોંચી. એટલે કે સવાલ એ થઈ રહ્યો છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જે વાતો ભૂતકાળમાં કરવામાં આવતી હતી, આ હુમલો થયો એ શું તેની સાક્ષી પૂરે છે? આપણે વાત કરવી છે રાજુભાઈ સખિયા સાથે, ત્યાંના આગેવાન છે, કાયદો વ્યવસ્થાને લઈને બોલતા રહ્યા છે. આપનું સ્વાગત છે રાજેશભાઈ. જી બિલકુલ, નમસ્કાર. પહેલી વાત એ છે કે જ્યારે ગણેશભાઈ સાથે અમારા સંવાદદાતાએ પણ વાત કરી હતી, અન્ય જગ્યાએ પણ ગણેશભાઈએ ઇન્ટરવ્યુ આપ્યા છે, તેમાં તેમનું કહેવું હતું કે આ તો લોકોનો સ્વયંભૂ ગુસ્સો હતો અને લોકો સ્વયંભૂ બહાર આવેલા હતા. તેમને જે પડકાર ફેંકવામાં આવ્યો આડકતરો, તેના કારણે લોકોમાં ગુસ્સો હતો. તો સવાલ એ થાય છે કે એક ગુસ્સામાં લોકોએ ગાડીઓના કાચ ફોડ્યા કે પછી અલ્પેશભાઈ જે કહે છે કે ભાઈ ભાડુતી માણસો મૂકવામાં આવ્યા હતા? તમને શું લાગે છે? જી બિલકુલ, ખરેખર આખી ટીમ એક ઓર્ગેનાઇઝ કરેલી હતી. એક સરખા ઝંડા, એક સરખા કાળા કલરની ટોપીઓ વિરોધ કરવા માટે, એક સરખા બેનરો તમામ જગ્યાએ, જ્યાંથી ગોંડલની અંદર એન્ટર થવાય ત્યાંથી માંડી અને ઈ લોકોએ જ્યાં સુધી રાખ્યા હતા, સરદાર પટેલ ચોક સુધી લોકોને રાખ્યા હતા, તમામ લોકો પાસે એક આખું મેનેજ કરેલું સાહિત્ય એની પાસે હતું અને એક સિસ્ટમથી કે ઈ લોકો વિરોધ કરતા હતા કે જાતિવાદીઓ, ફલાણા ઢીકડા, જે સૂત્રો હતા એ પણ એક સૂત્રતા વાળા હતા. એટલે ઈ લોકોએ આખી આ ટીમને મેનેજ કરેલી હતી અને આજુબાજુના તાલુકા, જિલ્લાના વિસ્તારમાંથી લોકોને બસ માર્ગે લાવવામાં આવ્યા હતા. ગોંડલ એપીએમસી ખાતે તેઓને વ્યવસ્થા ખાવા પીવાની, રહેવા જેવી પણ પૂરી પાડવામાં આવેલી હતી, એવા પણ અમને સમાચાર મળ્યા છે. અને આ અમારા ગોંડલનું એપીએમસી આના માટે પ્રખ્યાત છે અને આ વ્યવસ્થા માટેની કામગીરી ભારતીય જનતા પાર્ટી માટે અને આ પરિવાર જયરાજસિંહ અને એના પરિવાર માટે કરતું આવ્યું છે. ખરેખર આ લોકો જે હિંસક પ્રવૃત્તિ કરતા હતા એમાં અમુક ભાગ ગોંડલના પણ લોકો હતા અને અમુક વધુ સંખ્યાના લોકો છે એ આજુબાજુના તાલુકા, જે જસદણ વિસિયાની આજુબાજુના ગામડાઓના પણ હતા. જે લોકોને અહીંયા આ જે ગણેશ ગોંડલ છે એના પરિવાર સાથે જે પરિવાર મુસ્લિમ પરિવાર જસદણથી છે, એ વર્ષોથી એની સાથે જે કામ કરે છે, એના સાગરીતો, એના માણસો હતા. કે જે ઇકબાલભાઈ કથિરી છે, એ અગાઉ પણ અહીંયા ગોંડલના અનેક ગુનાઓમાં સંકળાયેલા હોય અને એમના સન, એમના દીકરા પણ એની આખી ટીમ છે એ જયરાજસિંહ માટે અને ગણેશ માટે કામ કરે છે ગોંડલ. ઈ લોકો એના માધ્યમથી આ લોકોએ આ બધું લાવ્યા હતા, કર્યું. રાજુભાઈ, તમે જુઓ કે તમે છેલ્લા ઘણા સમયથી આપણે જેટલી ચર્ચા કરી છે ને, તટસ્થ જવાબ તમે આપતા રહ્યા છો. આજની ચર્ચા પણ આપણે એ જોઈએ છે કે ભાઈ જે કઈ વ્યક્તિ ખોટું હોય તે વિશે આપ બોલશો એવી અમને આશા અપેક્ષા છે. વાત એ છે કે અલ્પેશભાઈ આવ્યા, જિગીશાબેન આવ્યા, ધાર્મિક માલવ્ય આવ્યા, હુમલો થયાની વાત સાચી, પણ એક વાત એ છે કે ત્યાં જે લોકો હતા, ત્યાં જે હાજર લોકો હતા, એ લોકો એવું કહે છે કે આ તો સીધો પ્રહાર ફેંકવામાં જ નહોતો આવ્યો. એમને તો એવું કહ્યું હતું ગણેશભાઈએ કે ભાઈ યુદ્ધથી કલ્યાણ ન હોય, એવું તમે પણ એક વખત કહેલું છે. યુદ્ધથી કલ્યાણ ન થાય અને જો કોઈને યુદ્ધ કરવું હોય તો પછી આ વિસ્તારમાં આવે. મારી ગાડી અડધી રાત્રે પણ ફરતી હોય છે ને એણે એ વાત કરી હતી. તમને લાગે છે કે થોડી વાત લોકો સુધી આગળ પાછળ ગઈ છે, ખોટી રીતે પહોંચી છે? બિલકુલ, ગણેશે કોઈ યુદ્ધે જ કલ્યાણ નથી એવી બાબત એને કરી હતી અને એના માટે આને પડકાર્યા નહોતા. આ લોકોને એને એટલા માટે પડકાર્યા હતા કે મારા પરિવાર વિશે, મારા પિતા વિશે જે લોકો, જિગીશા પટેલ, અલ્પેશભાઈ, મેહુલભાઈ બોગરા વગેરેના, વરુણભાઈ પટેલ, કે આ લોકો મારા પરિવાર વિશે અને અમારી શાસન વ્યવસ્થા વિશે અને જે ગોંડલ વિશે બોલે છે ને,
ઈ લોકોને, કારણ કે ગોંડલ વિશે બોલવા એટલે ગોંડલ એના શાસનમાં છે, એટલે એનું કહેવાનું એમ થાય છે કે અમારી બદનામી કરે છે, અમારા પરિવારની બદનામી કરે છે. 500 કિલોમીટર ને 200 કિલોમીટર સેટા બેન કરે છે. એને માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલમાં આવી જાય, આવું એને કીધું હતું. એને યુદ્ધે જ કલ્યાણ માટે કે યુદ્ધ ઈ જ કલ્યાણ નથી, ઈ બાબતથી એને કઈ લેવા દેવા નથી. પણ આ તો એને પછી ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આવી બાબત કઈ તો મુદ્દો ડેવલપ થાય, એટલે એ ડેવલપ કરે છે. એના ભાગરૂપે હું તમને કહું કે આપને ખબર જ છે કે જયરાજસિંહ 2022 ની અંદર ગુણાવા ગામની અંદર બોલ્યા હતા કે ભાઈ અમારા પરિવારમાં હું જીવું છું ત્યાં સુધી કોઈએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કરવાનો, એવી એને ચર્ચા કરી હતી. કાલે એને એવી ચર્ચા કરી, આ બધું પુનરાવર્તન કે ભાઈ પાર્ટીએ નક્કી કરવાનું છે, હાઈકમાન્ડે નક્કી કરવાનું છે. એટલે આવા બદલતા જ હોય એના નિવેદનો, સમય અનુસાર હાલતા હોય, અને એ વર્ષોથી હાલ્યા આવે. એના બધા નિવેદન આપણે લઈને એટલે એના મૂલ્યાંકન થાય. એટલે આ એક છટકબારીનો ભાગ છે. એટલે એમણે કહ્યું હતું કે હજુ હું જીવું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે, એવું એમણે ભૂતકાળમાં કહ્યું હતું. મારે એમ કીધું તો એને જ પાછું કાલ કીધું, કે હાઈકમાન્ડ નક્કી કરશે. હા, એટલે વાત તો કોંગ્રેસ સુધી પહોંચી ગઈ કે કોંગ્રેસે આ કરાવ્યું છે. ત્યાં સુધી જો કે કોંગ્રેસની આમાં ભૂમિકા હતી જ નહીં અંત સુધી, પરંતુ પત્રકાર પરિષદ પછી કોંગ્રેસની કોઈ ભૂમિકા નહોતી. સામાજિક લેવલે કોંગ્રેસના કોઈ હોદ્દેદાર માત્ર કોઈ હોય તો દિનેશભાઈ પાતર એક અલ્પેશભાઈની સાથે હતા. અલ્પેશભાઈની સાથે એટલે હતા કે એ અનામત આંદોલનની લડત લડતા હતા ત્યારથી એમના ફેન હતા, એટલે એ કોંગ્રેસના વ્યક્તિ તરીકે હાજર હતા. બીજા કોઈ કોંગ્રેસના હોદ્દેદારો કોઈને રસઈ નહોતું કે ભાઈ આ તો ઇન્ડિવિજ્યુઅલ પાર્ટીનો બેનો પ્રશ્ન છે. એ લોકોએ આ લોકોને પડકાર્યા છે, કોંગ્રેસને થોડી પડકારી. અને કોંગ્રેસ વાળા તો બીજા કાયમી માર ખાતા એવા છે, એને બધો અનુભવ છે કે અહીંયા 4 વ્હીલ ગાડી લઈને જવાય નહીં, આવડા મારતોડ કરી નાખે, અહીંયા કેવી રીતે હલાય શું કરાય ને તે બિચારાને ખબર હતી. જો કોંગ્રેસ ભેગી હોત તો એને રોડ મેપ અગાઉથી બતાવત કે ભાઈ અહીંયા આવી રીતે હલાય, અહીંયા ગાડીઓ લઈને ન જવાય, અહીંથી અહીંયા સુધી પગપાળા જવાય, પોલીસ ચોક્કસપણે એને કવર કરી લે. પગપાળા જાય તો પણ કોંગ્રેસ નહોતી. હા, કોંગ્રેસ નહોતી. એક વાત એ છે કે અલ્પેશ કથિરિયા તો મેદાન આવ્યા, પરંતુ અલ્પેશભાઈ ઢોલરિયા છેલ્લી 3-4 ઇવેન્ટ થી ગુમ છે. પછી ગોંડલમાં અલ્પેશ કથિરિયાને આવે ત્યારે અલ્પેશ ઢોલરિયા હાજર નહીં, દેખાયા નહીં, મોબાઈલ પણ એમના બંધ. બીજી વસ્તુ એ છે કે પહેલાની પણ ઘટનાઓ તમે જુઓ, જેમ કે સુલતાનપુરની સભા જુઓ તો અલ્પેશ ઢોલરિયા જોવા નથી મળ્યા. તમને શું લાગે છે કે આ શું ચાલી રહ્યું છે? પહેલા તો બોલતા હતા. અલ્પેશ ઢોલરિયા પરિવારના એક સેવક તરીકે કામ કરે છે, એને સ્વીકારી લીધું છે. આ પરિવાર કે એટલું કરવાનું, એટલે આ વાત જે એના પરિવારે, જયરાજસિંહ અને એના પરિવારે નક્કી કરવાની અલ્પેશને ક્યાં રહેવાનું ક્યાં નહીં રહેવાનું એમ. એટલે એમના એક કહ્યાગરા, એના અંડરમાં કામ કરતા વ્યક્તિ, એનું કોઈ અસ્તિત્વ નથી, એનું કોઈ રાજકીય તળમૂળ નથી. ઈ માણસ ચોખ્ખું જ કહે છે કે 2012 હું તો પરિવર્તન પાર્ટીનું કામ કરવાનો વિચાર કરતો હતો, પછી અમને કે અચાનક આ ભગવાન મળી ગયા, તમે ભગવાનના ભગત થઈ ગયા. એ સ્વીકારે છે, એની વિશે વાત કરવાની ક્યાં વાત રહી ને વિચારવાનું ક્યારે? આ તો એને હોદ્દો જે મળ્યો છે એ આમના આશીર્વાદથી રાજકોટ જિલ્લા પ્રમુખનો મળ્યો છે, અને એપીએમસી ના ચેરમેન પણ આમના આશીર્વાદથી બનેલા છે. બસ આ સિવાય બીજું કઈ છે નહીં. એક દ્રશ્યો તેવા આવેલા છે રાજુભાઈ કે ગણેશ ગોંડલ પોતે લોકો વચ્ચે છે ને લોકોને કહે છે કે શાંતિ રાખો, એક તરફ થઈ જાઓ, ગાડીને જવા માટેનો રસ્તો આપજો, અને જાણે હા ને પાછું એ પણ બોલે છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા આપણે હાથમાં લેવાની નથી, ત્યાં સુધીની વાત કરે છે ને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કઈ જગ્યા જણાવે છે અને એ વિડીયો તમારી સુધી પણ પહોંચ્યો હશે, તમે શું વિચારો છો એ વિડીયોને? ઈ જગ્યા કઈ હતી? એમનું ઘર હતું ને, એમનું ઘર ગીતા વિલા હતું ને. ગીતા વિલા એ અલ્પેશભાઈ ગયેલા જ નથી. અલ્પેશભાઈ સ્વામિનારાયણ મંદિરથી સીધા રેલવે સ્ટેશન પ્લોટમાંથી સીધા બાબા સાહેબની પ્રતિમાએ જતા રહ્યા છે પોલીસના કહેવાથી. પોલીસ એલસીબી ના પીઆઈ સાહેબે એવું કીધું કે અલ્પેશભાઈ, અમારી તમને રિક્વેસ્ટ છે કે આગળ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનમાં અમારી કીધે રીએમ નથી, અમે એન્ટ્રીમાં જ નિષ્ફળ ગયા છીએ,
હવે અમે અત્યારે એક્ઝિટ સુધી તમને અમે જે પ્રોટેક્શન આપવાનું છે આપવા સક્ષમ નથી. તમે આ રસ્તેથી જવાની જગ્યાએ અહીંથી જતા રહ્યો, નહીતર એ અલ્પેશભાઈનું આ સ્વામિનારાયણ મંદિરના દર્શન પછી પ્રથમ ફૂલહાર કરવા માટે જવાના હતા મહારાણા પ્રતાપના. ત્યારબાદ ગાંધીજીની પ્રતિમા આવે, ત્યારબાદ અમારી જે લીલાપીઠ કહેવાય અમારું, એ લીલાપીઠની અંદર અમારા સર ભગવતસિંહજીની પ્રતિમા છે, ત્યાં દૂધ અભિષેક કરી અને ત્યારબાદ ત્યાંથી બાબા સાહેબની પ્રતિમા તરફ અમે જવાના હતા. એટલે અમે આ 3 પ્રતિમાઓને જે જવાનું હતું ને એ લોકો નથી જઈ શક્યા. એનું કારણ એલસીબી પીઆઈ ની રિક્વેસ્ટ જે હતી ને આડેદરા સાહેબની, એ રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને ત્યાં ગયા નથી. એટલે અમે તો હું સાથે જ હતો, પણ હું થોડોક આગળ નીકળી ગયો હતો. મારી ગાડી સાથે વધુ મારતોડ થઈ હતી, એટલે આ લોકોએ પછી મને ત્યાંથી રેલીમાંથી કાઢી મૂક્યો હતો કે ભાઈ રાજુભાઈ તમે જાતા રહ્યો, તમારી ઉપર વધારે આ લોકો આક્રોશમાં છે અને તમે જે સાચી વાત કહો છો ને એ કદાચ આ લોકોને આંખમાં કાણાની ઘોડે ખટકતી હોય. અને પોલીસના મિત્રોએ મને કીધું કે રાજુભાઈ આજ નોંધી અમારું માનશો? મેં કીધું ચોક્કસપણે કાયમ કાયદાનું માન રાખવું જોઈએ. મને કે તમે જતા રહો. એટલે હું મારા છોકરાને મારી ગાડી સોંપી અને મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળ્યો હતો. હું જયરાજસિંહના ઘરની મોટા આગળથી એકલો જ મોટરસાયકલ લઈને નીકળ્યો હતો. મેં આખી સિચ્યુએશન જોઈ છે અને અનઓર્ગેનાઇઝ જે ગેંગ ઉભી રહી હતી ઠેર ઠેર જગ્યાએ ને, એ ગેંગનો અહેસાસ મેં કરેલો છે કે આ શું કરવાના હતા. હજી આગળ જાય, હજી આથી ઉગ્ર વિરોધ કરવાનો હતો. આથી ઉગ્રતાપૂર્વક જે કામગીરી કરવાની હતી ને એ મનસા એની હતી, એટલા માટે એ લોકો આ કરતા હતા. અને તમે જોવો કે ભાઈ જે નાના નાના બાળકોને પણ સગીર બાળકો જેને ભણવાની અત્યારે સમય હોય એવા અભ્યાસના સમયવાળા બાળકો છે, એને ઝંડા અને બેનરો અને એવા વિરોધ પ્રદર્શનના સાધન સામગ્રીઓ પકડાવી અને આ જે આખી ગેંગ ઊભી કરવામાં આવી હતી એ આપણે મીડિયમ જોઈએ. આપણા માટે કઈ આ નવું નથી, આ બધું રેકોર્ડ થયેલું છે. મારે એક બે જૂના કિસ્સા જાણવા છે, તમારી પાસેથી ખાસ જાણવા છે. મને લાગે તમે ખૂબ સારી રીતે દર્શકોને કહી શકશો. અમે થોડા દિવસ પહેલા જિગીશાબેન સાથે વાત કરી હતી અને અમારા સ્ટુડિયો આવ્યા હતા, અને અમે ગઈકાલે અલ્પેશભાઈ સાથે પણ વાત કરી. વાત એ હતી કે વિનુભાઈ શિંગાળાની મૂર્તિ મૂકવાની છે, ત્યાંથી આ મુદ્દો શરૂ થયો હતો. મારો સવાલ ત્યારે પણ એ હતો કે ભાઈ વિનુભાઈનું નામ તો વિક્રમ રાણા હત્યા કેસમાં આવ્યું હતું. અલ્પેશભાઈની દલીલ તેવી હતી કે ભાઈ તે નિર્દોષ હતા અને કેસ તો બધા પર થાય, પણ તેની હત્યા ન થવી જોઈએ. ને જિગીશાબેને કહ્યું કે વિક્રમ રાણા કોણ છે, શક્તિ ગ્રુપ શું છે, એ લોકોને ખબર છે. થોડું આની પર ખુલાસો કરશો, આના પર વધુ માહિતી આપશો દર્શકોને કે વિક્રમ રાણા કોણ હતા, વિનુ શિંગાળા કોણ હતા, વિનુ શિંગાળા ખરા અર્થમાં એટલા મહાન વ્યક્તિ હતા કે એની મૂર્તિ મૂકવા માટે આટલું કરવું પડે? બિલકુલ તમને કહીશ. વિક્રમ રાણા એક્સ આર્મી મેન હતા અને ઈ આ ગોંડલની અંદર એક શક્તિ ગ્રુપ નામનું ગ્રુપ ચલાવતા હતા. અને આ ગ્રુપની કામગીરી જે હતી ઈ અનએક્ટિવિટી, જે અનસોશિયલ એક્ટિવિટી જેને કહીએ, ઈ પ્રકારની હતી. અને સૌથી પહેલા આ ગેંગને સામનો થાય છે અમારા ગોંડલના હોનહાર ચાવડા સાહેબ સાથે, કે ચાવડા સાહેબે લો એન્ડ ઓર્ડર ઈ પ્રકારે મેન્ટેન કરી રાખ્યો હતો કે ગુજરાત રાજ્યની અંદર રાજ્ય કાયદો અને વ્યવસ્થામાં 0 ક્રાઇમમાં રાજ્ય પુરસ્કાર કોઈને મળ્યો હોય તો અમારા ગોંડલને 1980 ના દાયકા પછી મળેલો હતો, અને એ ચાવડા સાહેબની દયાથી મળેલો હતો. બીજું, ચાવડા સાહેબ જે છે ને પીએસઆઈ તરીકે અમારા ગોંડલની અંદર પોસ્ટિંગ હતું. પીએસઆઈ નું પોસ્ટિંગ આપણે સમજી 3 વર્ષ પોલીસ મેન્યુઅલ અનુસાર હોય, પણ સાહેબ અહીંયા 8.5 વર્ષ સુધી રહ્યા હતા. સાહેબને અહીંયા 8.5 વર્ષ સુધી રોકવામાં આવ્યા હતા. સરકારે એવું કીધું હતું કે ચાવડા સાહેબે ગોંડલની અંદર લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનમાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. પછી સાહેબની હત્યા 1988 કે 85 મારા માનવા મુજબ થાય છે. અને ઈ જે લોકો ઉપર ટ્રાયલ ચાલે છે એ શક્તિ ગ્રુપના તમામ મેમ્બર, જયરાજસિંહ પણ એના મેમ્બર હતા. કઈક સાહેબે એવા 2-3 કેસ જે હતા કે જે સાહેબ હેન્ડલ કરતા હતા ને એમાં શક્તિ ગ્રુપનું આખું પતન થઈ જાય તેવી સ્થિતિ હતી. ત્યારબાદ સાહેબની હત્યા કરવામાં આવે છે. ત્યારબાદ ઈ એક્ટિવિટી આગળ જતા પોપટ બાપા જે અહીંયા ધારાસભ્ય હતા એમની પણ હત્યા થાય છે. અને ત્યારબાદ મહિપતસિંહ શાસન ઉપર આવે છે, લો એન્ડ ઓર્ડર થોડોક સિચ્યુએશનમાં રહે છે. ત્યારબાદ જયરાજસિંહને 1998માં ઓર્ડર લેવામાં આવે છે. 98માં જયરાજસિંહ આવ્યા પછી જયરાજસિંહ
પેલું કામ જ્યાં મેં તમને અગાઉ કીધું ને કે ભાઈ જસદણના અમારા કથિરીભાઈ છે ઇકબાલભાઈ, એ ઇકબાલભાઈ કથિરી છે, એમને કંઈક કોઈ કામસર ગયા છે અને સાહેબે એને સાંભળ્યા નહીં હોય. જે સાહેબનું નામ છે પીઆઈ નીનામા સાહેબ, જે હયાત છે, નિવૃત્ત થઈ ગયેલા છે. અને એમની સાથે ડીવાયએસપી તરીકે આજમાઈશી પીરિયડમાં એક આઉટસ્ટેટ થી સાહેબ હતા, એમનું નામ બહુ અઘરું છે એટલે હું ભૂલી ગયો છું, પણ મારી પાસે છે ડોક્યુમેન્ટ બધા. તો સાહેબને ફરિયાદ કરવા જયરાજ છીએ અને જયંતિભાઈ ઢોલ, જે જયરાજસિંહ નો ઉદય જેને કર્યો એ જયંતિભાઈ ઢોલ અને આ ઇકબાલભાઈ કથિરી ત્યાં જાય છે ડીવાયએસપી સાહેબની કચેરી. આજે ત્યાં એ જ જગ્યા ઉપર ડીવાયએસપી કચેરી છે, ત્યાં એમને ડીવાયએસપી જે આજમાઈશ પીરિયડમાં આઈપીએસ છે ને એમને બેસવા માટે ના પાડે છે. ભાઈ તમારે મારી પાસે બેસવા નથી, મારી મંજૂરી લેવાની છે. અને તમે જે ચાવડા મારા પીઆઈ ચાવડા વિરુદ્ધ સોરી મારા પીઆઈ નીનામા વિરુદ્ધ જે ફરિયાદ કરવા આવ્યા છો ને એમાં હું તમને સાંભળીશ નહીં, કારણ કે નીનામા સાચા છે, તમે ગેરકાનૂની ધંધા કરવા માટે આ લખેલું ડિટેલ્સ છે અને ઓર્ડર પણ આ પ્રકારનો છે કોર્ટનો, એની અંદર મેન્શન થયેલું છે કે ભાઈ તમે જે અનઓર્ગેનાઇઝ જે કામ કરવા માંગો છો, જે ગેરકાનૂની કામ કરવા માંગો છો ને એમાં મારો પીઆઈ ને હું ઠપકોય નહીં આપું અને એને સમર્થન નહીં આપું, એટલા માટે હું એ બાબતે તમને બેસવા પણ નહીં દઉં. એટલે એનાથી નારાજ થઈ જાય છે. અમારા જયરાજ છે ત્યારે ધારાસભ્ય હોય છે, 200-500 નું, જો આ જ રીતની સિસ્ટમ ચાલતી આવે, 200-500 નું ટોળું કે ભાઈ હાલો, કોઈને બેઝિકલ બાબતની જાજા બધાને ખબર નથી હોતી. પછી ઈ લોકો બધા જાય છે નાયબ કલેક્ટર પાસે આવેદન પત્ર આપે છે, અને ઈ આવેદન પત્ર આપે છે ને હું ત્યારે છે ને પેલું વીસીઆર જેવી કેસેટ આવતી ને એમાં કેમેરામાં કેદ થતું, એટલે ઈ આવેદન પત્ર દેવા જાય છે, બાયણે નારા લગાવે છે અને ત્યાં ઈ વિડીયો રેકોર્ડના જે સ્ક્રિપ્ટ લખેલી છે ને એમાં એવું લખેલું છે કે ભાઈ નીચના પેટનો, એટલે કે સાહેબ છે એ અનુસૂચિત જનજાતિના હતા નીનામા સાહેબ, એટલે એને એવી રીતે જાતિ પ્રત્યે હળદૂત કરે છે, આજમાઈશ પીરિયડના અધિકારીને પણ હળદૂત કરે છે, અને સાથે સાથે એમ કે છે કે મરદના પેટના હોય તો હાલો પોપટ લાખા સોરઠિયાનો હથિયારો અનિરુદ્ધ જાડેજા અમને ખબર છે એના ક્યાં છે એ અમે તમને પકડાવી દઈ, આવા બધા સૂત્રો એમાં સૂત્રોચ્ચાર કરે. એટલે આ જે અહીંયાથી પાયો કરાય છે, અહીંથી પાયો કરે છે. ત્યારબાદ આવી અનએક્ટિવિટીને વિરોધ કરતા અમારા ગોંડલના ગોવિંદભાઈ દેસાઈ જે એડવોકેટ પણ હતા અને અમારા નગરપતિ પણ હતા અને સારામાં સારા ગોંડલના હિતેચ્છુક વ્યક્તિ તરીકે હતા, તેમને પણ તેના પાસે પણ પ્રાણઘાતી હુમલો થાય છે. અને હુમલાના કામમાં પણ જયરાજસિંહ અને ઇકબાલભાઈ કથિરી એની સામે પ્રોસિડિંગ ચાલે છે. હાલ હાઈકોર્ટની અંદર એની અપીલ પણ પેન્ડિંગ છે સરકાર તરફે. ટ્રાયલ કોર્ટે કોઈ પુરાવાના અભાવે થોડુંક જે નથી સ્પષ્ટ થયું એટલે એમને નિર્દોષ છોડેલા છે. અને બીજું એના પછી જે કઈ આખી બાબત છે એ તમને કહું. હવે આપણે વિનુભાઈ ઉપર આવી છે. વિનુભાઈ સિંગાડા જે છે ને, સર્વપ્રથમ એક ડ્રાઈવર તરીકેની નોકરી કરતા હોય છે. ત્યારબાદ એને ગોંડલ રાજકોટ એપીએમસી ની અંદર શામજીભાઈ ખૂંટ મળે છે. શામજીભાઈ ખૂંટ છે એ વિનુભાઈને રાજકીય તેમનો ઉદય કરાવે છે અને વિનુભાઈના સારા તાત્કાલ નિર્ણય અને તેની બાવસ્થાને ધ્યાનમાં રાખી અને એમને જે કઈ જિલ્લા યુવા તરીકેના હોદ્દેદાર નિમણૂક કરે છે. અને ગોંડલની અંદર આ ગેરકાનૂની પ્રવૃત્તિ નીનામા સાહેબ પછી પાછી ફાઇલે ફૂલે છે અને ત્યારે જયરાજસિંહ હોય છે ધારાસભ્ય. એટલે ત્યાં વિનુભાઈ એક એવો કિસ્સો હતો જે હું મીડિયામાં નહીં કહી શકું, કારણ કે સ્ત્રી ગરિમા હરણાય તેવી બાબત છે. એ બાબતે વિનુભાઈ સિંગાડાને જાણ થાય છે. વિનુભાઈ સિંગાડા એ પરિવારને મળે છે. એ પરિવાર કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી, કારણ કે અહીંયા કઈ પ્રકારની દહેશત હતી અને એ સમય એવો હતો કે એક વખત નામોશી થઈ ગયા પછી કોઈ દીકરીનો હાથ પણ ન ચાલે, આવી સ્થિતિ ત્યારે સર્જાણી હતી એવું જાણવા મળ્યું છે. અને એ સ્થિતિમાં ધ્યાનમાં રાખી અને વિનુભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ મારે આ શક્તિ ગ્રુપને ખતમ કરવું જ પડે. એટલે શક્તિ ગ્રુપને ખતમ કરવું પડે એટલા માટે એને સૌથી પહેલા કે ભાઈ રાજવાડી જે છે એને ગોંડલ સ્ટેટના બીજા ભાઈ છે એમના નામની રાજવાડી હતી. એ રાજવાડી એમને સ્ટેટે એવું કીધું કે ભાઈ તમે અમને આમાંથી વિક્રમસિંહનો કબજો છોડાવી દો.
અને મેં રાજવાડી ઓલરેડી સ્વામિનારાયણ મંદિરને આપેલી છે. તો મારે સ્વામિનારાયણ મંદિરને સારા સ્કૂલના ઉદ્યાન માટે અત્યારે સ્કૂલ, ગૌશાળા, ખૂબ પશુ સંવર્ધન અને સ્કૂલ હોસ્ટેલ પણ બની છે એ જગ્યા ઉપર. તો એ કે મારે એને આપવી છે. એટલે વિનુભાઈ સિંગાળાએ એનો કબજો છોડાવવાનો હાથમાં લીધું અને એને કબજો છોડાવીને સ્વામિનારાયણ મંદિરને છેલ્લે અંતમાં આપી. એટલે ઈ સમયમાં જે ઘર્ષણ થયા એમાં જે વિનુભાઈ અને એના સમર્થકો દ્વારા સર્વપ્રથમ વિક્રમભાઈ રાણાની હત્યા થાય છે. ત્યારબાદ જયરાજસિંહ ઇન્વોલ્વ થાય છે, કારણ કે જયરાજસિંહ સીધા એમાં ટૂંકમાં રાજવાડીના કબજેદાર નથી એટલે ઇન્વોલ્વ નથી થતા. પછી જયરાજસિંહનો ઇન્વોલ્વમેન્ટ થાય છે અમારા ગોંડલની અંદર યુએલડી કન્યાશાળા છે. કન્યાશાળાની અંદર એક વાર્ષિક મહોત્સવ હોય છે. વાર્ષિક મહોત્સવની અંદર અમારી કન્યાશાળામાં વિઠ્ઠલભાઈ રાદડિયાને આમંત્રિત કરવામાં આવતા નથી અને વિનુભાઈ સિંગાળા અને નિલેશભાઈ રૈયાણીને રામજીભાઈ મારકણા ત્યાં જયરાજસિંહના આમંત્રણનો વિરોધ કરે છે. અને વિરોધ કરવાના દિવસે જ નિલેશભાઈ રૈયાણીની અને રામજીભાઈ મારકણા ઉપર જીવલેણ હુમલો થાય છે અને એમાં નિલેશભાઈની હત્યા થાય છે. ત્યારબાદ વિનુભાઈની હત્યા થાય છે. એટલે વિનુભાઈ છે એ એક સોશિયલ એક્ટિવિટી કરતા વ્યક્તિ હતા અને એની સાથે તમામ સમાજના લોકો, જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એક જ્ઞાતિનું હોતું નથી, એને સ્વામિનારાયણ સંપ્રદાય માટે એને વિક્રમ રાણા જે કબજો છોડાવવાનું છે એ લઈ લીધું બીડું. જે સ્ટેટ છે અમારા, જેની જમીન વિક્રમ રાણાએ જે દબાવી લીધી હતી, એ સ્ટેટ કોઈ પટેલ નહોતા. એટલે વિનુભાઈને કોઈ જાતિવાદી ફ્રેમમાં છિતરી નથી આપતું. એનું મેઇન કારણ કારણ કે જે બાબત બની છે ને એ આખી છે. એટલા માટે અમે એને અમારા આઇકોન સમજીએ છીએ અને એની જે બહાદુરી, બાવસ અને એના નિર્ણયને ધ્યાનમાં લઈ અને પ્રતિમા મૂકવાની જે વિચાર છે એને અમે સહમતિ પણ આપી છીએ અને એમાં સહકાર્ય રૂપી પણ અમે આવીશું. રાજુભાઈ, મારે જાણવું છે કે વિનુભાઈ એ સમયે પણ એટલું મોટું નામ ધરાવતા હતા કે સ્ટેટના વ્યક્તિઓ એમની પાસે જાય એક જમીનના મુદ્દે કે તમે આ મુદ્દો અમારો હલ કરી દો? બિલકુલ. જિલ્લા ભાજપના તેઓ યુવા પ્રમુખ હતા અને એની સાથે સાથે ત્યારે જે ગૃહમંત્રી અને કેશુબાપા જે હતા એમના નજીક અને સારા એવા જિલ્લાના કાર્યકર્તા તરીકે તેઓનું નામ હતું. એટલે રાજકીય ક્ષેત્રે એમને પીઠબળ હતું. એટલા માટે પીઠબળ હતું કે ભાઈ એક રાજકોટ જિલ્લામાં જે ગુંડાગીરીને નિયંત્રણમાં રાખવા માટે કોઈ વ્યક્તિને મજબૂતાઈથી, નામથી વ્યક્તિને સામે રાખવાનો હોય તો આ વિનુભાઈ પર્યાપ્ત હતા એમ. ને વિક્રમ રાણાની જે હત્યા થઈ એ હત્યામાં પણ વિનુભાઈ જોડાયેલા હતા કે પછી એમને ખોટા નામ નાખવામાં આવ્યું કે શું સત્ય શું હતું તમારા મત મુજબ? વિનુભાઈની હત્યાની આખી ચાર્જશીટ અને આખી તમે ફાઇલ અભ્યાસ કરો ને તો જે લોકો એની હત્યા સાથે જોડાયેલા છે ને એ લોકો દ્વારા હત્યા થઈ છે એવું ક્યાંય પુરવાર થતું નથી. એટલા માટે જ કદાચ એની હત્યામાં જે 2-4 લોકોને જે સજા પડી એમાં 2 જ લોકો હાજર હતા અને એ 2 માંથી એક રામજીભાઈ મારકણા અને બીજા હરેશભાઈ ચોથાણી, જેમાં નામદાર હાઈકોર્ટે હરેશભાઈ ચોથાણીને એની અપીલ મંજૂર કરી અને એના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે કે ભાઈ કોઈક એવા કારણો હતા કે જે આ હત્યામાં આ ભાઈ સંડોવાયેલા નથી અને આવા જ કોઈક કારણોસર રામજીભાઈ મારકણાની પણ અપીલ હાલ વિચારણા હેઠળ છે. એક પત્રિકા પણ ક્ષત્રિય સમાજની વાયરલ થઈ હતી, તેમાં અલગ અલગ મુદ્દે લખવામાં આવ્યું હતું, પર્સનલ એટેક પણ કરવામાં આવ્યા હતા. આપણે નથી જવું તેમાં, પણ એમાં વાત એક એ હતી કે મને પાક્કું યાદ નથી કે કોનું નામ લખ્યું હતું, પણ એક વાત એ હતી કે કોઈ ધારાસભ્ય એવું બોલતા હતા જાહેરમાં કે ધારાસભ્ય બનવા માટે પટેલના ઘરે જન્મ લેવો પડે, એવું કઈ ભૂતકાળમાં બોલેલા છે? વિનુભાઈનું નામ એમાં ચર્ચાયેલું છે? એવા એથોન્ટિક પુરાવા કોઈ પ્રકારના કોઈ પાસે નથી, ખાલી વાતો છે. આ તો 2 સમાજને આમને સામને કરવા માટેનું એક આખું ષડયંત્ર છે. અને અહીંયા કે જે કાંઈ એમાં ઉલ્લેખ કરેલો તો પત્રિકામાં મેં જોયું હતું કે ભાઈ ગુંદાળાના એક બનાવનું કર્યું હતું. ભાઈ એ 2 આપસી ઝઘડો હતો, એ 2 એનો સુલટાવી લીધો. પછી જે બીજા જે બનાવ છે, દાખલા તરીકે તમે આ બધા પ્રકરણને ધ્યાનમાં લ્યો તો જયંતિભાઈ વડોદરિયાની પણ હત્યા થઈ છે, એ કેમ કોઈ ધ્યાનમાં નથી લેતા? જયંતિભાઈ વડોદરિયાની હત્યા થઈ છે ને, તો ઈ હત્યા કહેવાનો મતલબ એ છે કે ક્ષત્રિય સમાજના લોકોએ પટેલ સમાજને જે વધુ સંખ્યામાં માર્યા છે એમ ક્ષત્રિયોની સામે પ્રતિકાર કરતા પટેલોએ પણ કોઈકની હત્યા કરી છે. આપણે નકારી જ નથી શકતા કારણ કે આ ઘર્ષણ છે અને ચાલતું આવે, પણ એનો મતલબ એવો નથી કે 2 સમાજ વચ્ચે વૈમનસ્ય, સમાજને કાંઈ લેવા દેવા નથી.
ખરેખર આ એની ઇન્ડિવિજ્યુઅલ મેટરો હોય છે ને એ ચરમસીમા પર પહોંચી ગઈ હોય, કોઈ સહન શક્તિની બહાર હોય તેવી સ્થિતિમાં આ જે કંઈ બન્યું હોય એ આપણે સમજી શકીએ. એક વાત મારે એ જાણવી છે કે લોકો એવું કહે છે કે કેશુ બાપાએ બાહુબલી સામે બાહુબલી ચહેરો મૂક્યો, એટલે કે જયરાજસિંહ જાડેજાને એમણે ઉતાર્યા મેદાનમાં. એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? કારણ કે 2012માં જ્યારે જીપીપી આવ્યું ત્યારે તો જયરાજસિંહે તેને ટક્કર આપી હતી, ને વાત તો એ છે કે હમણાં પણ એક સભામાં એ ગોરધનભાઈ ઝડફિયાને લઈને પણ કંઈક બોલ્યા છે. બિલકુલ કેશુ બાપા કોઈ દી આવું બાહુબલી સામે બાહુબલીનું કામ કરે નહીં. બાપા ખુદ સક્ષમ હતા. બાપાએ પોરબંદર જે આ ગુંડાગીરીનું સિલેબસ જ્યાંથી લખાય છે, એ સિલેબસ જે જગ્યાએથી લખાય છે, એ સિલેબસ જ્યાંથી છપાતું હતું એ છાપખાનું બંધ કરી દીધું હતું ઈ પોતે. તો એને જરૂર ન હોય કે અહીંયા ગોંડલની અંદર મહિપતસિંહ જેવા સારા સજ્જન અને સાચું કેનાર હિંમતવાળા અને સિદ્ધાંતવાદી કોઈ વ્યક્તિની સામે આવો ચહેરો મૂકવો પડે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોએ બાપાએ ગોંડલ માટે શું કરવું એના ક્ષેત્ર ઉપર છોડવું જરૂરી છે ને રાજકારણની અંદર તો. કારણ કે કામ તો એને કરવાનું, ધારાસભ્ય એનો જોતો હોય તો એમને એમનું નામ સૂચવવાનું હોય, તો ઈ લોકોએ બદલો લેવાની ભાવના છે કે મહિપતસિંહ સિદ્ધાંતવાદી છે. મહિપતસિંહે કોઈની હત્યા કરી, મહિપતસિંહે કોઈને બાંધીને માર્યા, મહિપતસિંહના હત્યા કરીને એમ પુત્ર જવા દો, એ પુત્ર સાથે 20 વર્ષ સુધી સહમત નહોતા રહ્યા અને પુત્રએ જે પોપટ બાપાની હત્યા કરી છે ને એનું ભોગવે છે ને ભોગવ્યું છે અને હજી ભોગવવું પણ પડશે. એટલે છૂટી નહીં જાય એટલામાં. એમાં મહિપતસિંહ બાપુ પણ પોતે સહમત નહોતા, એટલે કે એ બાબતથી એ પણ 20 નારાજ વર્ષ સુધી તમે સાંભળો, 20 વર્ષ સુધી 22 વર્ષ સુધી મહિપતસિંહ એના દીકરા સાથે બોલ્યા નથી. જ્યારે મહિપતસિંહના ઘરના જે અને અનિરુદ્ધભાઈના બા જ્યારે એક્સપાયર થઈ ગયા ને, આખો સમગ્ર વિસ્તાર સાક્ષી છે એમનો કે એમના બેસણા પણ અલગ અલગ કરવામાં આવ્યા. ત્યારના એના સમર્થકો, રીબડાના સમર્થકોને તમે કોઈકને પૂછો ને તો એ એમ કહે કે અમે અનિરુદ્ધસિંહને મળવા જઈએ ને પછી બાપુને મળવા ન જવાય. એ તરત એમ કહે કે ભાઈ તમે ન્યા મળ્યા હોય ન્યાની વાત ન્યા રાખો, મારે એની હારે લેવા દેવા નથી. એટલે મહિપતસિંહના શાસન. હા, હું વચ્ચે પૂછી લઉં કે મહિપતસિંહનો આ વિચાર નહોતો અથવા તો એ આમાં સહમત નહોતા, આ વાતથી પણ નારાજ રહ્યા 20 વર્ષ સુધી, તો જે અનિરુદ્ધસિંહ હત્યા કરી ટૂંકમાં જણાવી શકો તો એનું કારણ શું હતું? પોપટ લાખા સોરઠિયા કરંટ ધારાસભ્યને તમે 15 ઓગસ્ટના દિવસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારો, કેટલી મોટી ઘટના થઈ. બિલકુલ. જો ત્યારે છે ને એક સિલેબસ ચાલતું કેવું કે પટેલ વર્સિસ ક્ષત્રિયોનું, કે ભાઈ ભાવનગરની અંદર આવી એક હોર લાગી હતી કે ભાઈ પટેલો છે એ દરબારને માર નાખે, દરબારો છે એ પટેલને માર નાખે. આ કોઈ રાજકીય પેલું નહોતું થતું એના ઉપર નિયંત્રણ, એવી સ્થિતિ હતી. એ સ્થિતિના પેલામાં આવી અને અનિરુદ્ધસિંહે આ હત્યા કરી છે. એને કોઈ અંગત અદાવત કે કોઈ એવું હતું નહીં, કે એને એવું લાગ્યું કે ભાઈ તારે એની ઘર જોવાનીમાં મારા બાપાને હરાવી દીધા, મારા બાપાની સામે આ પોપટ લાખા સોરઠિયા આવી ગયા, એવા કારણોસર એમને હત્યા કરી હતી. અને જે મહિપતસિંહના સિદ્ધાંત બાબતનો એક તમને દાખલો આપું કે મહિપતસિંહના સિદ્ધાંત કેવા હતા કે ભાઈ એમના એક દીકરા રામદેવસિંહ કરીને હતા. એ આમ એના ગામથી જામકંડોળા બાજુ ક્યાંક ગયા હતા ને, પછી એમાં એક દલિત સમાજના રાત્રે 2 વાગે આવતા હતા, દલિત સમાજના એક મહેમાન વચ્ચે ઉતરે છે અને આ રીબડા પરિવાર છે ને રાત્રિના સમયે નીકળે ને તો કોઈ અજાણ્યા માણસને ટકોર કરે, ભાઈ શું છે, શું કામ આવ્યા છો, શું તકલીફ છે, આ તે એવી રીતે એને ટકોર કરી. તો એ સમયે બન્યું એવું કે ઈ મહેમાન આને ઓળખતા નહોતા રામદેવસિંહને, એટલે એને જવાબ યોગ્ય ન આપ્યો. એટલે રામદેવસિંહે ગુસ્સામાં આવી અને મહેમાનના પગમાં ધોકો મારી દીધો અને મહેમાનને જે દલિત સમાજના ભાઈ હતા એ બીજે દિવસે ગોંડલ મહિપતસિંહને મળે છે, મહિપતસિંહને વાત કરે છે કે અમારા મહેમાનને રામદેવસિંહે માર્યા. એટલે એને એવું કીધું તમે ફરિયાદ કરો, કે બાપુ ફરિયાદ નથી કરવી, જે થયું એ જવા દો. પણ બાપુ માનતા નથી અને એને ધરાર ફરિયાદી બનાવે છે. અને ત્યારબાદ બાપુ ધારાસભ્યના લેટર પેડ ઉપર, હું બોલું ઈ ઓન રેકોર્ડ પુરાવા છે, આપણે વાતો કરીને કઈ નીકળી જવાની વાત નથી, રેકોર્ડ પુરાવા સાથેની વાત. મહિપતસિંહે એના લેટર પેડ ઉપર ડીએસપી ને, એસપી ને, કલેક્ટરને જે જગ્યાએ એને લખવાનું હતું ત્યાં બધા ગૃહ વિભાગ સહિત
બધાને લખ્યું કે મારો દીકરો આવી રીતે અસામાજિક પ્રવૃત્તિ કરે છે, એને ગઈકાલે રાત્રે આ વ્યક્તિને મારી અને તે ફ્રેક્ચર કર્યું છે, એની સામે ગોંડલ તાલુકામાં ગુનો દાખલ થયો છે અને આની તાત્કાલિક ધોરણે એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ મુજબ કાર્યવાહી કરો. અને એની કાર્યવાહી દિવસ 10 ની અંદર થઈ હતી અને ભુજ જેલની અંદર એને 8 મહિના જેવો સમય કાઢવો પડ્યો હતો. એ સમય આ મહિપતસિંહ હતા, સિદ્ધાંત એના આ પ્રકારના હતા. ઈ કદાચ કોક લોકોને આંખમાં કણાની ઘોડે ખટકતા હતા એટલે એને જયરાજસિંહને પ્રમોટ કરે છે અને જયંતિભાઈ ઢોલ છે એમની સાથે આવે છે અને આ પ્રકારે એને એટલે કેશુ બાપાએ કોઈ આવું કામ એવું ક્યાંથી સ્વીકારી ના શકાય. સવાલ એ પણ થાય તો પ્રમોટ કર્યા કોણે જયરાજસિંહને? જે તે સમયે ટિકિટ લાવી તો ખૂબ મોટી વાત ગણાય ને. ગોવિંદભાઈ દેસાઈ, જ્યારે જનસંઘની અંદર ગોવિંદભાઈ દેસાઈ અને જયંતિભાઈ ઢોલ સર્વોપરી હતા. તેઓએ બંને, ગોવિંદભાઈ હયાત નથી પણ તેમના સન હયાત છે, એ આ વાત સ્વીકારવા તૈયાર થશે અને જયંતિભાઈ ઢોલ પણ હયાત છે. ઈ પણ આ વાત અમારી સામે અમારી ઓફિસે આવીને સ્વીકારીને ગયા છે કે ભાઈ આ પ્રકારની સ્થિતિ હતી, આમાં કેશુબાપાનો કોઈ વાક નથી. વાક જે કઈ ગણો એ અમારો છે કે ભાઈ અમે એને ડેવલપ કર્યું છે. અને આજે ઈ પણ જોવો તમે, એની ઈ જયંતિ ઢોલ જેનાથી જયરાજસિંહનો ઉદય થાય છે, ઈ જયંતિ ઢોલને 4 વર્ષ નથી થયા હજી. એને પેલી નાગરિક સહકારી બેંકની અંદર જે કન્યાઓ બાળાશ્રમની છે ને, એ બાળાશ્રમની કન્યાઓના કન્યાદાન માટે ઘરેણું લેવાના પૈસા ઉપાડી અને એનો ઉદ્ધાર કરી અને ઓલું કર્યું થયું. એ બાબતે એને ઉચ્ચાપતની ફરિયાદ એની માથે દાખલ કરાવે છે. જયંતિ ઢોલ ત્યારે નાગરિક સહકારી બેંકના ચેરમેન હતા. એવો કિન્નાખોરીથી ગુનો દાખલ કરી અને જયંતિ ઢોલને ઘર પકડાવવાનું કામ, રાજકીય ક્ષેત્ર છોડવાનું કામ કરવામાં આવ્યું છે. એ જગ જાહેર છે. આપણે કઈ તોય ન થાય અને આપણા ના કહેવાથી છુપાય પણ નહીં. આ હકીકત છે અને એથેન્ટિક પુરાવા જેની એફઆઈઆર છે એનું હજી ટ્રાયલ ચાલુ છે. એટલે આ પ્રકારની રાજનીતિ અહીંયા ગોંડલની અંદર થતી એવી છે, થઈ છે અને એના ભાગરૂપે કાળા બનાવ્યું. વચ્ચે એ પણ પૂછી લઉં કે તમે જો વાત કહ્યું કે કોઈ એક સભ્ય હોય તો તેમની માટે તો તમામ સત્તા એ ભૂતકાળમાં રાજા હતા તો રાજા માટે તો તમામ એક સરખા જ હોય, એનો પરિવાર પણ એટલો જ મહત્વનો અને બીજા લોકો પણ. ધારાસભ્ય માટે પણ આજની સ્થિતિમાં એટલું મહત્વનું. તો મહિપતસિંહનું શાસન એટલું સારું હતું, જેમ કે પટેલ સમાજને એટલું મહત્વ આપતા હતા, દલિત સમાજને પણ, ને પોતાના ખોટા હોય તો એની સામે, પોતાનો દીકરો ખોટો હોય તો એની સામે પણ ફરિયાદ કરાવતા. તો તમને શું લાગે છે, તમને વધારે ખબર હશે કે ભાઈ એમ 2 વખત અપક્ષ જીત્યા અને પછી હાર્યા અને પછી એમનો જે આખો સૂરજ મધ્યાહને હતો એ ધીરે ધીરે કરતો સૂર્યોદય થઈ હાયરા કેમ ઈ મહત્વનું હોય. હાયરા એટલા માટે છે, મહિપતસિંહના જે સક્રિય કાર્યકર્તાઓ હતા એને ચૂંટણી પહેલા બંદી બનાવવામાં આવ્યા, એની સાથે હિંસા કરવામાં આવી અને મારવામાં આવ્યા અને દબાવવામાં આવ્યા. આના કારણોસર મહિપતસિંહ હાર્યા જયરાજસિંહની સામે. આ તો ખૂબ મોટી વાત કહેવાય ને, કારણ કે મહિપતસિંહનો પણ દબદબો એ સમયમાં એટલો હતો. હવે એના કોઈ સક્રિય કાર્યકર્તાઓને આ રીતે પકડે અથવા તો એની સામે મારામારી કરે એટલે ખૂબ મોટી વાત કહેવાય. આપણે હવે થોડા આગળ જઈએ, કારણ કે વચ્ચે શું આ મુદ્દાને લઈને બહુ બધા લોકોને સવાલ હતા. રાજુભાઈ કે ભાઈ વિક્રમ શિંગાળાને આટલું મહત્વ કેમ? તો મારો એક પ્રયત્ન હતો કે લોકો સુધી વાત પહોંચે અને ત્યાંના લોકો ને જૂના લોકો વધુ સત્ય કહી શકે. આગળ 1-2 સવાલ છે આપણે ચર્ચા કરી લઈએ. મૂળ મુદ્દા પર આવીએ ફરી એક વખત. ત્યાં અલ્પેશ કથિરિયાની પહોંચ્યા. તમે શું સ્થિતિ જુઓ છો? જેમ કે ગણેશ ગોંડલને ટિકિટ આપવાની વાત તો કરી દેવામાં આવી છે, અન્ય કોઈ લાળુ ન ટપકાવી ત્યાં સુધીની વાત કરી દીધી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ, ને પોતે જયરાજસિંહે પણ કહ્યું છે ભવિષ્યમાં મારા પરિવારને ટિકિટ મળશે. ગણેશ ગોંડલને તમે કઈ રીતે જુઓ છો અને ભવિષ્યમાં જો એ ટિકિટ લઈને આવે અને ચૂંટાય તો એ ગોંડલ માટે કેટલા યોગ્ય ધારાસભ્ય બની શકે? શું એમાં સુધારો આવી શકે કે લાયક છે અત્યારે? એ સમયની અંદર કદાચ અમુક લોકોએ આવી અનએક્ટિવિટીઝ કરતા વ્યક્તિને જયરાજસિંહને સ્વીકાર્યા છે, પણ અત્યારે સોશિયલ મીડિયા અને એજ્યુકેટેડ લોકોનો જે જમાનો છે, કહેવાય છે ને કે જો પડતા હે લિખતા હે વો દહાડતા હે. એટલે અહીંયા કે એજ્યુકેટેડ લોકો જે છે એ લોકો ઈચ્છે નહીં આવું આ પ્રકારની કાર્યપ્રણાલી અહીંયા કે થાય એવું કોઈ ઈચ્છે નહીં. એટલા માટે જો લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટણી થાય
અને ચૂંટણીની અંદર જે જે કાલે બનાવ બન્યા એવા બનાવો ન બને એવી તકેદારી જો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે અને તંત્ર પણ ચૂંટણી પ્રક્રિયામાં યોગ્ય પ્રકારે લાગી આવે તો ચોક્કસપણે આવી એક્ટિવિટીને કોઈ ન સ્વીકારે. બીજું કે જયરાસિંહે એમના દીકરાને જાહેરમાં જયરાસિંહનું નિવેદન છે કે એને એવું કીધું કે હું સૂતો હોય તો મને તારે જગાડવાનો નથી અને તારે કમરથી નીચે જે લોકોનું જે કરવાનું હોય એ કરવાનું છે. એટલે એમને હિંસા તરફ એના બાળકને વાળી દીધેલો છે અને એમનો એટલો સપોર્ટ હોય કે ભાઈ આવી રીતે લલકારવા પડકારવા બાદ એના ફાધર છે એ નિવેદન દેવા માટે આવતા હોય કે ભાઈ તમે વરરાજા બનીને આવો, નણવર બનીને આવો, જે કઈ એને કહેવાનું હતું એને કીધું. ઈ પ્રકારે એને પ્રોત્સાહન આપતા હોય તો આની અંદર સુધાર લાવવો છે ને કે આ યોગ્ય કદાચ જે પ્રકારે હાલે છે ને ઈ કવર ન થઈ શકે. પાટીદાર આગેવાનોના નિવેદનો આવી રહ્યા છે, કહી રહ્યા છે કે કોઈ સમાજની સામે આ જંગ નથી, ફક્ત એક પરિવાર સામે છે ને એક હતું જે શાસન ચાલી રહ્યું છે તેના વિરોધમાં છે. તમે શું કહેશો? કારણ કે અલ્પેશભાઈ બોલે છે તો અલ્પેશભાઈને પણ ફોન આવતા હશે, જીગીબેનને પણ ફોન આવતા હશે, તમને પણ લોકો કહેતા હશે. એટલે હું એ લોકોની વાત કરું જે ક્ષત્રિય સમાજમાંથી આવે અને એમને લાગે છે કે ભાઈ આ લોકો તો અમારી વિરુદ્ધમાં જ બોલ કરે છે, તો ખરા અર્થમાં મેસેજ શું આપશો તમે? બિલકુલ આ કોઈ સમાજની લડાઈ નથી. આ એક હતું શાસન, સુશાસન ચાલતું હોય તોય કોઈનો વાંધો ન હોય. પણ તમે જુઓ કે જૂનાગઢથી કોઈના છોકરાને નહીં જેવી બાબતમાં ઉપાડીને લાવવો, અહીંયા નાગો કરીને મારવો, એને જાનથી મારી નાખવાની ધમકી આપવી, એની ઉપર બીજી જે કઈ વીતી છે એ ઘણું બધું કઈ નથી કોઈ છોકરો, ઈ પ્રકારે એની હિંસા થાવી. ત્યારબાદ રાજકુમાર જાટવાળી બાબત જુઓ, ત્યારબાદ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન જુઓ કે અમારા અલ્પેશભાઈની કાયમી સર્વિસ સ્ટેશન ચાલુ જ હોય. એટલે ગોંડલ એપીએમસીમાં બેસાડી જે લોકોને વાંધા વચકા હોય, જે કઈ એનો કૈયામાં ન હોય, એની સામે નિવેદન આપતા હોય એવા લોકોને મારતોડ કરવા, અપમાનિત કરવું, આ પ્રકારની એક્ટિવિટી જે છે ઈ અહીંયા કે દિન પ્રતિદિન બનતી રહેલી છે. એટલે અમારા જે લોકો છે અહીંયા ગોંડલના, જે લોકો જે 18 વર્ષના લોકો એના વિરોધમાં છે, જે બોલે છે, એ લોકો એવું નથી ઈચ્છતા કે અમારે કોઈ ક્ષત્રિય સમાજનું રાજકારણ નથી જોતું. ભારતીય જનતા પાર્ટી સારા ગોંડલની અંદર રહેતા સુશાસન વ્યવસ્થા જાળવી શકે એવા ક્ષત્રિયને ટિકિટ દે તો એની સાથે રહેશે. છેલ્લો સવાલ મારે પૂછવો છે કે તમને લાગે છે કે અન્ય કોઈ ચહેરાઓ તૈયાર થઈ રહ્યા છે? રાજુભાઈ બોલે છે, ચાલો રાજુભાઈ એક ચહેરો છે, પણ કેટલા લોકો બોલે છે? હું એની વાત કરું છું કે જેને ભારતીય જનતા પાર્ટીમાંથી નથી લડવું. કારણ કે ચાલો ભારતીય જનતા પાર્ટી તો હજુ પણ, કારણ કે આમ પરિવારવાદની વિરુદ્ધમાં છે ભાજપ, બરોબર, પરંતુ કેટલા એવા નેતા છે કે જેના પર ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ વર્ષોથી છે. હવે એ મજબૂરી હોય કે એ પછી એની મજબૂતી હોય એ વિસ્તાર મેં જાણે, પણ તમને શું લાગે છે કોઈ ચહેરાઓ તૈયાર થઈ રહ્યા છે? બીજી વસ્તુ એ કે ભૂતકાળમાં એક ત્યાંના તે પાટીદાર સમાજના પણ કોંગ્રેસના આગેવાન ધર્મેશ કરીને આપણી સાથે પણ બેઠા હતા, તેનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું વચમાં. એમાં અલ્પેશભાઈ એને ગાળો દેતા હતા. અલ્પેશભાઈ એટલા બધા ગુસ્સાવાળા વ્યક્તિ છે, આમ બહારથી તો સૌમ્ય બતાય છે, પણ ખરા અર્થમાં તમે જે વાત કરી એપીએમસીમાં બધા સર્વિસ સ્ટેશન ચલાવીને, એટલે ખરા અર્થમાં તેમની ધાક એટલી બધી છે. બે વસ્તુ જવાબ આપો. બિલકુલ આ લોકોના ઓથ તળે ને એની છત્ર છાયામાં જે કઈ થતી હોય એ બધી પેલી શું કહેવાય ઈ કરી લેતા હોય છે. એટલા માટે કદાચ ભારતીય જનતા પાર્ટી અહીંયા ગોંડલ પટેલને ટિકિટ આપતા પહેલા સતત પ્રકારના વિચારો કરશે. પણ પાર્ટી છે એને સત્તા ઉપર રહેવું હોય, એને ગુજરાતની સરકાર ચલાવવી હોય તો 100% એને સારા માણસની સંશોધન કરવું પડે. એમ સામે કોંગ્રેસ પાર્ટીએ પણ સક્રિયતા દાખવવી પડે. કોંગ્રેસ પાર્ટીએ પણ સારા અને સજ્જન લડાયક માણસને મેદાને ઉતારવા પડે. અત્યાર સુધી એને ઉતાર્યા છે પણ જાતિના અને મતોના સમીકરણો જોયા નથી. જો ખરેખર આવી વ્યવસ્થા હોવી ન જોઈએ, પણ ખરેખર આવી વ્યવસ્થા છે કે ભાઈ જીસકી જીતની સંખ્યા બારી ઉતની ઉસકી હિસ્સેદારી હોય એવા કોઈ ઠોસ પેલા મુદ્દા ઉપર નહીં, પણ જાતિવાદના મુદ્દા ઉપર, ધર્મવાદના મુદ્દા ઉપર જે ટિકિટો જે દેવાતી હોય ઈ પ્રમાણે દરેક વખતે આવું પુનરાવર્તન થયા કરે છે. બંને પાર્ટીઓએ ગોંડલ પ્રત્યે
ખૂબ ગંભીરતાથી ગોંડલના ઇતિહાસને હું એવું કહું છું કે 1980 થી ઇતિહાસ લેવાનો છે. 1980 થી ઇતિહાસને લઈ અને એનું વિવરણ કરી અને પછી અહીંયા કે ચહેરો આપવાનો છે. બિન સાંપ્રદાયિક બિન જાતિગત ઘણા બધા લોકો અહીંયા કે એક્ટિવ છે. એવા લોકોને બે પાર્ટીઓએ ટિકિટ આપવી. વચ્ચે મને એક વસ્તુ યાદ આવી ગઈ, સાથે પૂછી લઉં છેલ્લી વાત કે જિગીશાબેન ગુજરાત તકમાં આવ્યા હતા ત્યારે તેમણે વાત કરી હતી કે રીબડા જૂથના લોકો છે એ પણ ઓછા નથી, પણ તેમણે વાત કરી હતી, એમનો કહેવાનો અર્થ એ હતો કે રીબડા જૂથ અને ગોંડલ જૂથ અંતે તો એકબીજા સાથે મળેલા જ છે. એણે કીધું કે પાછલા બારણે બંનેનું સેટિંગ જ છે, બાકી રીબડામાં પણ ઘણી ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે છે, તો એ બંધ કેમ નથી કરાવી શકતા જયરાજસિંહ? મારે તમારી પાસે ખાલી એટલું જાણવું છે કે જેમ કે અલ્પેશ કથિરિયાનો મોરચો, જિગીશાબેનનો મોરચો, પાટીદાર લડાયક યુવાનોનો મોરચો હોય તો પછી રીબડા અને ગોંડલ બે એક થઈ શકે બંને જૂથ કે ચાલો બંને ક્ષત્રિયો છે ને હવે આ આપત્તિનો સમય છે. વચ્ચે જ્યારે ક્ષત્રિય સમાજની ગધેથડ બેઠક થઈ હતી ત્યાં પણ બાપુએ ઈશારો કર્યો હતો કે ભાઈ બહાર રાખવાનું બધું, એકતા આવે એવું કરો. શું વિચારો છો તમે? હવે બંને જૂથો એટલા માટે અત્યારે આમને સામને છે કે પદ, પૈસા અને પ્રતિષ્ઠા એક જ પાર્ટીમાં રહીને મેળવવાની છે અને એકને જાળવી રાખવાની છે. એટલે એ બંને આમને સામને છે. જે પ્રમાણે રીબડાની અંદર ખનીજ ચોરી, જમીનોની બાબત છે, એવી જ રીતે હળમતારા, પુણાવા, સેમડા જીઆઈડીસી ની અંદર પણ એ જ પ્રકારની એક્ટિવિટી છે જ, બંને તરફમાં છે. જિગીશાબેનની વાત 100% સાચી છે કે 2 દાયકા સુધી અનિરુદ્ધસિંહ જયરાજસિંહના પૂરક બનેલા છે. એના કારણે જયરાજસિંહનું શાસનકાળ છે 30 વર્ષ સુધી ટક્યું છે, એ હકીકત છે. બીજું કે મેં તમને અગાઉ કીધું કે ભાઈ પોરબંદરનું ગુંડાગીરીનું સિલેબસ છે, એનું જે એકેડેમી સેન્ટર જે છે એ રીબડા હતું અનિરુદ્ધસિંહ, અને ઈ ટ્યુશન ભણેલા લોકો કાલે હથિયારબંધ આપણે હાજર હતા. આ સિલેબસ આ એકેડેમીમાંથી લીધેલું છે. એવા સંબંધો અત્યારે તો નથી ને? એવા સંબંધો અત્યારે તો નથી ને? અત્યારે સંબંધો નથી, પરંતુ એના કારણે જ આ સ્થિતિ સર્જાણી છે, એ નકારી ન શકાય. અનિરુદ્ધસિંહના કારણે જ ગોંડલની અંદર જયરાજસિંહની આવડી ગુંડાગીરી અને દાદાગીરી છે ને નકારી ન શકાય. એના જ કારણે ઈ સપોર્ટ ન આપત, ઈ એમના ફાધરનું કયું કરત ને તો આજે આવી સ્થિતિ ન સર્જાણી હોત ગોંડલ. મહિપતસિંહનું કહ્યું અનિરુદ્ધસિંહે કર્યું હોત તો ગોંડલની આ સ્થિતિ ન હોત. જવાબદાર અનિરુદ્ધસિંહ મેન છે પેલા, ચોક્કસપણે. પણ એક વસ્તુ મેં જોઈ પરિવારમાં કે ઈ પોતે અહીંયા હાજર ન હોવા છતાં એના 3 દીકરા ઈ લોકોની વચ્ચે રહી અને લોકો સાથે જે રીતે રહે છે ને ઈ એક એના માટે વરદાન છે. કદાચ ઈ મિતલી સ્ટેટના જમાઈ છે ને એનો એને શ્રેય મળ્યો છે. હા, જરૂર છે. દીકરા સારા છે. જોઈએ શું થાય છે. ને આ જે ચર્ચા છે મને લાગે છે રાજુભાઈ કે ઘણા લોકો હશે કે જેને ખબર નહીં હોય અથવા તો અલગ અલગ પરસેપ્શન એમણે જે બાંધ્યા હશે ગોંડલને લઈને તે દૂર થશે. અને આવી ચર્ચાઓ આપણે કરતા રહીશું. તમારી પાસે જે ગોંડલનો જ્ઞાનનો ભંડાર છે તે બાબતે અમે વાત કરતા રહીશું, સમયે સમયે લોકો સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ. તો આ હતા ગોંડલના પાટીદાર સમાજના આગેવાન, સામાજિક આગેવાન રાજુભાઈ સખિયા. તેમના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં. આપણે શરૂઆત કરી હતી અલ્પેશ કથિરિયાના વિરોધની, તેની એન્ટ્રીની, અને ત્યારબાદ કાચ ફૂટ્યા હુમલો થયો તેની. પણ તમે જુઓ તો આ વાતની શરૂઆત તો વિનુ શિંગાળાની મૂર્તિ મૂકવાની વાતથી થાય છે, અને ત્યારબાદ વિરોધ થાય છે, ત્યારબાદ અલગ અલગ નિવેદનો સામે આવે છે, મીડિયામાં ઇન્ટરવ્યુ સામે આવે છે, અને ત્યારબાદ જાહેર સભાઓ પરથી પણ જવાબો સામે આવે છે. એટલે શરૂઆત જ્યાંથી થઈ હતી એ વિશે આપણે ચર્ચા કરી લીધી છે. અને બંને જૂથ, કારણ કે ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં પણ લખતા હોય છે કે તમે આટલો બધો વિરોધ ના કરો, એટલે કે અલ્પેશ કથિરિયા, જિગીશાબેન પટેલ આ સહિતના લોકોને કહેતા હોય છે કે તમે આટલો વિરોધ ના કરો, જે દિવસે આ બંને એક થઈ જશે ને તે દિવસે તમારી મુશ્કેલી વધી જશે. એટલે આપણે એ પણ ચર્ચા કરી લીધી કે ખરા અર્થમાં સ્થિતિ શું છે ને અત્યારના એ બંને જૂથ વચ્ચેના સંબંધો કેવા છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. આવી જ ચર્ચાઓ કરતા રહીશું. ધન્યવાદ.